જીવન મસ્ત છે, કોઈને ફરિયાદ કરશો નહીં. તૂટેલા ઘરની ઈંટો લોકો લઈ જાય છે. તૂટેલા ઘરની ઈંટો લોકો લઈ જાય. તૂટશો નહીં, થાકશો નહીં. 450 બાયોગ્રાફી વાંચીને જે વાત શીખ્યો છું ને એ તમને કહેવાયો છે. જન્મે તો બ્રાહ્મણ છું, પણ કર્મે પણ બ્રાહ્મણ થવું છે. બ્રાહ્મણ એટલે શું? જે સમાજને દિશા બતાવે. સ્વામિનારાયણ સંપ્રદાયના 80% સંતો પટેલો છે, એને બ્રાહ્મણ કહેવાય. બ્રાહ્મણ એ કોઈ જ્ઞાતિ નથી, સમાજને દિશા બતાવે. આઈન્સ્ટાઈનને બ્રાહ્મણ કહેવાય, શિક્ષકોને બ્રાહ્મણ કહેવાય. બ્રાહ્મણ એ કોઈ કોમ નથી, પણ બધું બીજું ચાલે છે. અને એટલે સાચી વાત ખબર નથી, એટલે સમાજમાં એટલા બધા વર્ગ વિગ્રહ, ટેન્શન, ભય, ચિંતા ચાલે. મને લોકો બહુ પૈસા આપે છે. સાહેબ કેટલા પૈસા લેશે? મેં તો હાલા 10,000 ઉછીના જોઈતા, ત્યાં તો કોઈ આલ્યા નહીં. કોઈને 10,000 જોઈએ. કાલ કેવું હતું, એટલે ડફોળ આજ જોઈએ, કાલ ક્યાંથી કહું? તમારી જાતને એ લેવલે લઈ જાઓ સાહેબ કે દુનિયા લાઈનમાં ઊભી રહે. તમારી જાતને જ એટલો પ્રેમ કરો ને કે સાલા કોઈના પ્રેમની જ જરૂર ના પડે. આ લેવલે તમારી જાતને પહોંચે, આ લેવલે પહોંચે. દિલ બળે કે લાઇટર બળે, બે દ્રશ્યો સરખા. જમ્બો જેટ તૂટે કે કોઈનું મન તૂટે, બે દ્રશ્યો સરખા. જો હૈ સો હૈ, મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. આપણું ધાર્યું થાય આપણે ખુશ, આપણું ધાર્યું ના થાય ઈશ્વર ખુશ. પરીક્ષા આપી, તૈયારી કરી, મસ્ત આપી. એક વાત યાદ રાખજો, પરીક્ષા આપીને બહાર આવો ને પેપર ફાડીને આવવાનું, ઘેર લાવવાનું, બીજું બગડે. છોકરા તમારે કાલ છોકરા થાય એને કહેજો પેપર ઘેર લાવતો નહીં. જે થઈ ગયું થઈ ગયું. આ પાવર સાથે જીવવું એને સફળતા કહેવાય. સાહેબ બહુ જ ગરીબીમાંથી આજે આપની સમક્ષ ઊભો છું, દુનિયા ફરું છું, પણ એક વાત હું શીખી ગયો છું, જ્યારે કશું નહોતું ત્યારે પણ, કે સાલી જીવન મસ્ત છે. ભગવાન માતાજી તને ફરિયાદ નથી, તે જે જન્મ આપ્યો લખણ જોઈને આપ્યો છે, પણ હવે હું કર્મ કરીશ કે તને બી શરમ આવે કે આને હાલાન ગરીબ કેમ બને. આવું જીવન મારે જીવવું, આવું જીવન જીવવું. 1900 ભગવાન છે ને જે કરે હારા માટે જ કરે. 1984માં મારું 12મું થયું. 12મું જ થયું સાલું. મેં સાયન્સ રાખ્યું, મેં તો ડોક્ટર થઈ જવું, ગરીબી દૂર થઈ જાય. આ સેમિનાર કેમ કરું છું એનો પાયો તમને પણ કહું છું. જીવન મસ્ત છે બોસ, લખી નાખો. લાઈફ ઇઝ સો બ્યુટીફુલ. નેવર રિગ્રેટ ફોર એનીથિંગ ઇન લાઈફ, વોટ એવર હેપન વિથ યુ. ઈશ્વર જે કરે પરફેક્ટ કરે. સાયન્સ રાખ્યું, બધું ગોખી માર્યું. તમારી સ્કૂલ કોલેજો તમારી શેની પરીક્ષા લે છે ખબર છે? તમે 1 વર્ષમાં કેટલું ગોખી શકો અને 3 કલાકમાં કેટલું ઉલટી કરો એનું માપ છે, હોશિયારીનું માપ નથી, ક્રિએટિવિટીનું માપ નથી. તમારી અંદર શું ક્રિએટિવિટી સ્કિલ છે મોદી સાહેબ જે, એનું માપ નથી. હું હોશિયારોનો વિરોધી નથી, પણ 10% સિવાય 90% ને ટકા નથી આવતા એ નિષ્ફળ નથી, એ પણ સફળ છે. મેં બધું ગોખી માર્યું. Na સોડિયમ, K પોટેશિયમ, NH4, H હાઇડ્રોજન, Ag સિલ્વર, Hg મર્ક્યુરી, Cu ક્રુપર, Cl ક્લોરાઇડ, Br બ્રોમાઇડ, આયોડાઇડ, NO2 નાઇટ્રેટ, ClO3 ક્લોરાઇડ, એમિનો. હજી આવડે. પ્રિલિમિનરી એક્ઝામ આપી, 450 માંથી 45 માર્ક આવ્યા. ચેક રિટર્ન. પ્રિન્સિપાલ કહેતા બાપાને બોલાવી આવો. આ પ્રિન્સિપાલો એક જ ધંધો કરે, બાપાને બોલાવો. એમને કઈ ધંધો જ નથી બીજો. હું જો ગુજરાતનો સીએમ બન્યો ને, તમે કહો બનવાના છો એટલે મને મોટિવેશન મળે, એમ બીજું કંઈ નહીં યાર. ભલે ના હાલતા. જુઓ એક મિનિટ, હું ખોટો નહીં તમને સમજાવું. પહેલા 2 ગુજરાતી હતા કે નહીં, ગોધીન પટેલ. હાલ 2 છે કે નહીં? તો પછી આપણો જ નંબર ને. તૈયાર રહો, ધ્યેય ઊંચો રાખો. there is a will, there is a way. No, there is a will, there is a highway. મન હોય તો માળવે જવાય નહીં, મન હોય તો મંગળ પર જવાય. પણ આ મન થતું નથી અને થાય છે આપણા થતું છે. મરી જાય ને પાર આવે તું. કશું જ આપણને શીખવાડ્યું નથી અને એટલે બધો સમગ્ર મનુષ્ય જાત દુઃખી છે. સાચી વાત. સાયન્સ રાખ્યું, 12માની એન્યુઅલ એક્ઝામ આપી. મારા 19 મિત્રોને 90% આવ્યા. અમે 20 જણા હોશિયાર. સંજય રાવલ 54%. એટલે પાસ તો થઈ ગયા. હવે દીકરા દીકરીઓ તમને સફળતા ક્યાંથી આવે છે કહું છું. ઈશ્વરના પ્લાન તમને સમજાવું છું. 1984માં 54% ના આવ્યા હોત તો આજે આ સેમિનાર કરવા કોણ આવત? કોણ આવત? ભગવાનને ખબર હતી કે આ નોટને ડોક્ટર બનાવાય નહીં, આ બામણને 2000 સેમિનાર કરવાના, સાલા 54% આપો. આપણા કરતા આપણા બાપના પ્લાન મોટા હોય છે. તમે પરીક્ષા આપો, એક્ઝામ આપો, કરવાની આપશો તો જ પાસ થશો ને.
પણ આપ્યા પછી ન થાવ તો સમજો કે ભગવાને મારા માટે કંઈ બીજું નક્કી કરી નાખ્યું. ડિપ્રેસ થશો નહીં. 3 વાર આલી, આટલા માટે રહી ગયું. એટલે તારું રહી જ જવાનું છે, કેમ કે તારે કોઈક બીજું કરવાનું. પ્રેમમાં નિષ્ફળતા મળે, પરીક્ષામાં નિષ્ફળતા મળે, સંબંધોમાં નિષ્ફળતા મળે, બધા જોડે બને નહીં. એમ થાય કે હવે મરવા સિવાય કોઈ રસ્તો નથી. ત્યારે એક જ કામ કરવાનું, ધાબા પર જવાનું, મોબાઈલ ફાસ્ટ ચાલુ રાખવાનું, નાચવાનું. કેમ? હવે ભગવાન નવો રસ્તો બતાવશે. જ્યારે બધું પૂરું થઈ જાય ને ત્યારે બેટિંગ ચાલુ કરે. સાહેબ ટકાના આયા, બીએસસી કર્યું, બીએસસી ફર્સ્ટ ક્લાસ થયો, કીધું ભીખ માગીશ, નોકરી નહીં કરું. ડાયમંડના બિઝનેસમાં ગયો, 2 ઘંટીથી શરૂ કરી 70 ઘંટી 300 માણસો કામ કરે. 93માં એટલું મોટું નુકસાન કર્યું કે 10 વાર સુસાઇડ કરવો પડે. એક વારમાં પતે નહીં, મરી જવાનું જીવન. ઉભો રહે, આંખમાં પાણી આવી ગયું. હું મારી પાછળ મારી બાનું નામ લગાવજો, સંજય મહેનાબેન રાવલ. મારી બા 84 વર્ષની છે સાહેબ. પણ એને અમને જે સંસ્કાર આપ્યા, જે સમજ આપી, આંખમાં પાણી આવ્યું. દાગીના, મંગળસૂત્ર બધું વેચી માર્યું. રોડ ઉપર 100 ચેક રિટર્ન થાય એવા દિવસો 93-4માં જોયા. પણ હું ઊભો રહ્યો. મેં સટ્ટો નથી રમ્યો, મેં જુગાર નથી રમ્યો, મેં કોઈનું ખરાબ નથી કર્યું. હવે ભગવાનની ઇજ્જત લેવાનું નક્કી કર્યું તો એ પણ તૈયાર છું. જ્યારે ઘરે ગયો ને તારી મારી બાએ એક શબ્દ કીધો, મને કે બેટા ઢીલો થતો નહીં. જ્યારે આપણા ઘરમાં 1 કરોડનું નુકસાન થાય ને ત્યારે જ કોઈના ઘરમાં 1 કરોડનો ફાયદો થાય છે. એમાં ખુશ રહેજો. આ પાવર, આ સમજ. તમે પરીક્ષા આપો છો, ગામના 3 છોકરા પાસ થયા, તમે નપાસ થયા, ડિપ્રેસ થશો નહીં. વિચારજો કે એ 3 જણના ઘરમાં કેવી ખુશી હશે આજે, કેવી ખુશી હશે. આ સમજ આવે ને એને પટેલ કહેવાય, સરદાર પટેલ કહેવાય. આને કહેવાય સરદાર પટેલે 540 પરગણા ભેગા કર્યા ને તો એક નિઝામ પાસેથી કરોડો રૂપિયા લઈ શક્યા હોત. આ ચોર કંપનીઓની જેમ 1 રૂપિયો નહીં. દિવસમાં 10 પેકેટ ચીરૂટ પીવાવાળો સરદાર પટેલ સ્ટેડિયમમાં અમદાવાદની CCI ક્લબમાં ગાંધીજીના કહેવા પર 1 મિનિટમાં સિગરેટ છોડી દીધી. 1 મિનિટમાં વડાપ્રધાન પદ છોડી દીધું. કેમ? કે વડાપ્રધાન થવા કરતાં ગૃહમંત્રીમાં વધારે કામ કરવાની મજા આવશે. બરાબર, આ ચાલુ રાખો. આ વાત સરદાર વડાપ્રધાન બન્યા એ મુદ્દો નથી. સરદાર પટેલ તો કોઈનું હોંભળે એવો નતો. ગાંધીજીને બી આમ પકડી અધ્ધર કરી દે. પણ એને ખબર હતી કે વડાપ્રધાન તરીકે જે કામ કરીશ એના કરતાં ગૃહમંત્રી તરીકે વધારે સારું કામ થશે. શું આ ગાંધીજી સાઉથ આફ્રિકા કેમ ગયા હતા? વકીલાત કરવા. ટ્રેનમાં રોજ બેસતા હતા. એક દાડ બેઠા પેલા અંગ્રેજે લાત મારી, ડીમ, ઇન્ડિયન્સ એન્ડ ડોગ્સ આર નોટ એલાઉડ. બોલો એ લાત ના મારી તો ડોહો અહીંયા આવત? જે થયું સારું થયું કે નહીં? જે થાય તે સારા માટે. આ પાવર. અને માં ઉમિયા, માં ખોડિયાલ, તમે જેમાં માને એના ઉપરની શ્રદ્ધા. તું જ્યાં લઈ જાય, જેમ લઈ જાય. સંબંધ થાય સારું, ના થાય હરી છે. નોકરી મળી યસ, ના મળી હસ. થાકવું નથી. કન્સ્ટ્રક્શનમાં આવ્યો, કન્સ્ટ્રક્શનમાં નુકસાન કર્યું. 97-8થી જે ટોપ ચાલુ થયું આજ સુધી ચાલે છે. બોલો જે થયું સારું થયું કે ના થયું? થયું. પોતાની જાનમાં ના જાય બોસ, લખી કાઢજો. મરદ બને. હું શું કરું અહીંયા બે પકડી મારી સાથે આવું કેમ થાય છે? આ ફરિયાદો કરવાની આદત માટે આ સાલી સ્કૂલ કોલેજો જવાબદાર છે. આપણને શું સમજાવ્યું? સફળતા જોઈએ. આપણે શું શીખવાડે? વિરોધી શબ્દો. ખબર છે? સુખનું વિરોધી શું? દિવસનું વિરોધી શું? જન્મનું વિરોધી શું? સૂર્ય કઈ બાજુ ઉગે? કઈ બાજુ હાથમે? ડફોર બનાય. ડફોર. તમને ખબર છે સૂર્ય કદી ઉગતો જ નથી. આ ડામચીઓ ફરે. હા, બાપાને માલ છે. ના ના, ઓય તો ને હે ઓય ગયો. તમને ખબર છે સૂર્ય એક દોરો ખસે ને તો આ પૃથ્વી સળગી જાય. ખબર છે? હા, સૂર્ય અહીં છે, પૃથ્વી અહીં છે. પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે એટલે દિવસ રાત થાય, અને પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે એટલે દિવસ રાત થાય, અને સૂર્યની આજુબાજુ 365 દિવસમાં ફરે એટલે ઋતુઓ બદલાય. મારા બેટા કે આ ફરે. તમને મા બાપ છોકરાઓને કેવું કે ખબર છે? બેટા વહેલા ઉઠો, સૂર્ય ઉગે પહેલા ઉઠો, બળબુદ્ધિને ધન વધે, સુખમાં રહે શરીર. કે છે ચાની લારીવાળા ને પેપર વેચવાળા 4 વાગે ઉઠે છે. હા એમ. તમારા ખેતરમાં પેલો ભાજીઓ 4 વાગે ઉઠે પોણત કરવા, પૂંજા ફેદવાનું, પોણત કરવાનું.
ગરીબ, કેમ કે સૂરજ ઉગતો જ નથી. સાહેબ, સુખનું વિરોધી દુઃખ નથી, ડફોળ બનાવે. સુખ પૂરું થાય ત્યાં દુઃખ ઊભું જ હોય, અને દુઃખમાં માતાજીનું નામ લઈને હસતા રહીએ ને, સુખ આપણો હાથ પકડી લે બોસ. અમીરી પૂરી થાય, ગરીબી શરૂ થાય, અને ગરીબીમાં 18 કલાક 5 વર્ષ મહેનત કરો ને તો મારા જેવી નોટો પેદા થાય. તમારો દિવસ પૂરો થાય, રાત શરૂ થાય, ઘનઘોર રાત પૂરી થાય, સવાર ઊભી જ હોય. તમારો જન્મ થાય, મૃત્યુ નિશ્ચિત. તમારું મૃત્યુ થાય, જન્મ નિશ્ચિત. ઘડિયાળનું લોલક આમ બે બાજુ જાય, અડધે જઈને પાછું આવે. આ બાદ જાવું જ નહીં. સુખ દુઃખ અમીરી, એક દિવસ એમ થાય બૈરું બાજુ મૂંઘ્યું હોય ને તેમ થાય કેટલું સારું બૈરું મળ્યું છે, અને એક દાડે હાલું ગળું દબાઈ દો, આ ચમ આમ કરે. આ જીવન ચેતના છે. આ રોજ તમારા બાપા તમને 25 લાખનું બાઇક લાવી આપે ને, સુખ જ સુખ. હાર્લી ડેવિડસન ઠોકીને આવો તો દુઃખ જ દુઃખ. સિક્કાની બે બાજુ. એક્સેપ્ટ બોથ ધ થિંગ્સ. એક ભાઈના ત્યાં સવારે 5:30 મારી પર ફોન આવ્યો, સંજયભાઈ બાબો આવ્યો. મેં તું જલસા? મને કે હરી ઈચ્છા. હવે અમો કયો હરી ઈચ્છા? એ બોલે. એ જ દિવસે રાત્રે 1 વાગે ફોન આવ્યો, સંજયભાઈ મારા બાપા ગયા. મેં તું હરી ઈચ્છા? એના ઘેર ગયો, એવો દિવેલ પીધેલો બેઠો. સંજયભાઈ હાજા હમ હતા બાપા. ખીચડી ખાધી, પેપર વાંચ્યું, સહી પકડે હે જોયું. સિરિયલ આવે જોયું છે, ટોપ આવે છે. ભાભીજી ઘર પે હે. સિરિયલ આવે. હારું હારું જોવું, થુવરિયા જોવાની. મેં તારા બાપા પાછા જોઈએ. મને કે હા. મેં તો મારા બ્રાહ્મણો ડાયરેક્ટ ઓળખાણ છે. પણ મેં તારા બધા બાપા પાછા આવશે. તારા 70 વર્ષના બાપા, એના 100 વર્ષના, એના 125, એના 150. તારા ઘરમાં 70-80 બાપાઓ પડ્યા હોય તો કે છો ગયા કે કોઈ વાંધો નથી. ભગવાન જે કરે તે સારા માટે. હું સવારે ઉઠીશ, રાતે સાંજ સુધી ન સમાજને, ન સિસ્ટમને, ન મા બાપને હું કોઈને દોષ નહીં આપું. મારી બધી મુસીબતો માટે હું જવાબદાર છું. સાહેબ, મેં બસ સ્ટેન્ડ પર બૂટ પોલિશ કરી છે, મેં ઝેરોક્સો કાઢી છે, મેં જીપો ચલાવી છે. આઈ વોઝ વેઇટર ઇન અ હોટલ ફોર 3 years ઇન માય લાઈફ વેન આઈ વોઝ ઇન કોલેજ ફ્રોમ 84 to 87. સખત મહેનતનો વિકલ્પ હોતો નથી. નસીબ બસીબ તંબુરો હતું નથી. બનાવવું પડે છે બોસ, એને બનાવવું પડે.